ગાઈસ આ હું છું, અમારા મિત્રો છે, હજી 2 મિત્રો ત્યાં કને ગયા છે પાણી પીવા માટે અને અમે પછી જઈએ છીએ ગોતું વેચવા અમારા ખેતરમાં. તો મળીએ ત્યાં જઈને આપ સૌને. હું તમને કહેતો હતો ને મારા 2 મિત્રો ત્યાં કને ગયા છે, આજુ આવે છે, ચશ્મા લગાવીને આવે છે પાછા. બાઈક આવડતી નથી પણ બાઈક હાંકવી જાય ભાઈ ને. અમે 3 નીકળી ગયા છીએ, એક આ છે, એક આ ભાઈ છે, એક હું છું અને પેલા 2 ત્યાં પાછળ આવે છે. મળીએ આપણે ત્યાં ગોતું વેચવાનું છે, ત્યાં જઈને મળીએ. ઉઠા ચાલો. આ 2 પણ આવી ગયા છે ગાઈસ. આપણે હવે જવાનું છે સીધા બુટાર. આપણે અંબિકામાં. હા તમને એક વસ્તુ બતાવું. જુઓ તમે, અરે ચશ્મા પણ લગાવ્યા છે આ જો ભાઈ. અમે જે વ્યક્તિને લેવા ગયા હતા દક્ષ જે ગોતું લેવાના છે, આ અમારા મિત્રો આવે છે ને એના પાછળ આવે છે. દેખાય છે 2 જણા દેખાતા હશે, થોડા દેખાય છે, મને મેં જોયું. મળીએ આપણે ત્યાં જઈને. આવી હા ગાઈસ, અમે ખેતરમાં પહોંચ્યા છીએ. અલે એટલે માટી આવી છે. અરે 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 ખેતરમાં, અરે હાલે તો ખેતરમાં જ હાલતી હતી યાર બાઈક. તો આ બાઈક નહીં આવડતી. હા ભાઈ આવ્યો હતો. હા ભાઈ બાઈક કાચી આવડે છે, ખેતરમાં ગાલતી હતી ડાયરેક્ટ. અરે રે ગાઈસ, અમે આવી ચૂક્યા છીએ ખેતરમાં જ્યાં ગોતું વેચવાનું છે. અમે આવી ગયા છીએ ખેતરમાં. 3 બાઈકો છે. આ છે ગોતું વેચવાનું છે અને બીજું છે ત્યાં કને અને બીજું છે અડધા કિલોમીટર પાછળ. અને આ ભાઈ કરે છે ટોયલેટ કરે છે. અરે એ ભાઈ આમ જોજે. યસ હેલો. હા જો આ દેખાય તમને. એને પણ આપણે બ્લોગમાં નાખીશું, ટેન્શન નહીં લેતા તમે, આપણે બધા બ્લોગ બનાવીશું. અમે બુટાલથી આવીને અહીંયા આવી ચૂક્યા છીએ ખેતરમાં અને લોચો પડી ગયો છે આ ટ્રેક્ટરમાં. 4 બાઈક હોય, બબ્બે ડીઝલ નીકળી જાય છે. આવી રહ્યો જો બધા ઉભા છે. આ કાને બાકી 5 બાઈકો લઈને આવ્યો ભાઈ છે ને. બાકી ટોરો તો છે અમારો. આ પાળા બાંધવાનું ચાલુ હતું વાયકાને ચાલુ. આ ડીઝલ લીક થાય છે.